14 ઓગસ્ટ 2026 શુક્રવાર ગુજરાતના 10 મુખ્ય સમાચાર। રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના રંગે રંગાયું શહેર। રાજકોટમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। સવારે 9 વાગ્યા શરૂ થયેલી યાત્રામાં વિવિધ સમાજો, સંસ્થાઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। મેયર ડોક્ટર નેહલ શુક્લ સહિતના અધિકારીઓએ યાત્રાને લીલી ઝંડી આપી। હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે લોકો દેશભક્તિના નારા લગાવતા જોવા મળ્યા। સમગ્ર શહેરમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો। ગુજરાતમાં ચોમાસાનો જોરદાર પ્રભાવ, અત્યાર સુધી 72.36% વરસાદ। ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે। 13 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના 72.36% જેટલો વરસાદ નોંધાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વિશેષ રહ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ગુજરાતના 19 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર। 15 ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે। 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, જ્યારે 17ને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ મળશે। પસંદગી પામેલા અધિકારીઓમાં અમિતકુમાર વિશ્વકર્મા આઈપીએસ અને બહુદારસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે। ગુજરાત પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે। ગુજરાતમાં માત્ર 2 SAI કેન્દ્ર, રમતગમત માળખા અંગે ચર્ચા। ઓગસ્ટ 2026ની સ્થિતિ અનુસાર ગુજરાતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માત્ર 2 કેન્દ્રો હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે, જ્યારે સમગ્ર દેશમાં 181 SAI કેન્દ્રો છે। ગાંધીનગરનું SAI નેતાજી સુભાષ વેસ્ટર્ન સેન્ટર રાજ્ય માટે મહત્વનું કેન્દ્ર છે। અહીં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન, સ્વિમિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાઓ વધતી હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાના કેન્દ્રોની સંખ્યા અંગે ચર્ચા તેજ બની છે। MBBS BDS પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ, AIQ સમયમર્યાદાની અસર। ગુજરાતમાં MBBS અને BDS પ્રવેશ પ્રક્રિયાના સમયપત્રકમાં વિલંબ થવાની શક્યતા છે। ઓલ ઇન્ડિયા ક્વોટા માટેની નોંધણી સમયમર્યાદા વધારવામાં આવતા રાજ્ય ક્વોટાની અગાઉ જાહેર કરાયેલી પ્રક્રિયા પર અસર પડી છે। 31 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન કુલ 16,540 પેન ખરીદવામાં આવ્યા હતા। પ્રવેશ પ્રક્રિયા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્सेस દ્વારા સંચાલિત થાય છે। વિદ્યાર્થીઓને સુધારેલા સમયપત્રકની રાહ જોવી પડશે। બોપલઘુમાં પાણી ભરાવાની સમસ્યા, અમિત શાહે તાત્કાલિક ઉકેલ માટે લખ્યું। અમદાવાદના બોપલઘુમા વિસ્તારમાં ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતા પાણી ભરાવાના પ્રશ્નને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પત્ર લખ્યો છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત ફરિયાદો બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારા માટે ઝડપી કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે। ગુજરાતનું GST કલેક્શન 26% વધ્યું, જુલાઈમાં 8,418 કરોડની આવક। ગુજરાતના GST કલેક્શનમાં જુલાઈ 2026 દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। રાજ્યએ 8,418 કરોડનું GST કલેક્શન નોંધાવ્યું, જે ગયા વર્ષની સરખામણીમાં 26% વધુ છે। ગયા વર્ષે સમાન સમયગાળામાં 6,678 કરોડની આવક થઈ હતી। વેપાર ઉદ્યોગ પ્રવૃત્તિ અને કરચૂકવણીમાં સુધારાને કારણે આવક વધ્યાનું માનવામાં આવે છે। રાજ્ય સરકાર કરચોરી રોકવા ટેકનોલોજી અને અમલીકરણની કામગીરીને વધુ મજબૂત બનાવી રહી છે। ઓડિશા પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની મુલાકાત લીધી। ઓડિશાના પ્રતિનિધિ મંડળે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈને યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ સાહસિકતા માટેની વ્યવસ્થાઓની માહિતી મેળવી। મુલાકાતનો હેતુ ગુજરાત અને ઓડિશા વચ્ચે જ્ઞાન તથા નવીનતા ક્ષેત્રે સહકાર વધારવાનો હતો। પ્રતિનિધિઓએ સ્ટાર્ટઅપને મળતી સુવિધાઓ, સપોર્ટ સિસ્ટમ અને નવીન પ્રોજેક્ટ્સ અંગે માહિતી મેળવી। ગુજરાત યુનિવર્સિટી રાજ્યમાં યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતી મહત્વની શૈક્ષણિક સંસ્થા તરીકે કાર્યરત છે। રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની RCCIની માંગ।
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની માંગ સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરસીસીઆઈનું માનવું છે કે સીધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ થવાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને રોકાણને મોટો લાભ થઈ શકે છે. વિદેશી બજારો સાથે સીધી કનેક્ટિવિટીથી ઉદ્યોગકારો અને પ્રવાસીઓને સમય તથા મુસાફરી ખર્ચમાં પણ રાહત મળી શકે છે. અમદાવાદમાં 8,635 કરોડના રોકાણ પ્રસ્તાવ, ગુજરાતના ઉદ્યોગકારોનો રસ. અમદાવાદમાં યોજાયેલા અહેમદાબાદ ડાયલોગ દરમિયાન મધ્યપ્રદેશને ગુજરાતના ઉદ્યોગકારો અને રોકાણકારો તરફથી અંદાજે 8,635 કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે. કાર્યક્રમમાં અમદાવાદ, સુરત સહિત ગુજરાતના વિવિધ ઔદ્યોગિક કેન્દ્રોના 500થી વધુ ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને કોર્પોરેટ પ્રતિનિધિઓ જોડાયા હતા. આ પ્રસ્તાવોથી મધ્યપ્રદેશમાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહકાર વધારવાનો પ્રયાસ પણ મહત્વનો